ખેરાલુ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાયા. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ. ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોના ફોર્મ ભરીને દાવેદારી મજબૂત કરવામાં આવી છે. ખેરાલુ તાલુકા પંચાયતના સુકાન માટે બંને મુખ્ય પક્ષો એ પોતાના પત્તા ખોલ્યા છે, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે હિરલબેન ચૌધરી અને ઉપપ્રમુખ પદ માટે નીતાબેન ઠાકોરના નામોનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે આબેદાબેન વઘવાડિયા અને ઉપપ્રમુખ પદ માટે લીલાજી ઠાકોરના નામોનું ફોર્મ સત્તાવાર રીતે સબમિટ કરાયું છે. બંને પક્ષોએ ફોર્મ ભરતી વખતે પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ભાજપના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવા માટે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ, જિલ્લા મહામંત્રી ડોક્ટર જે.એફ. ચૌધરી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવા સમયે પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોર સહિતના પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખેરાલુ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે, જેમાં ભાજપ 9 બેઠક, કોંગ્રેસ 7 બેઠક અને અપક્ષના ફાળે 2 સીટ છે. આ રસપ્રદ બનેલી ચૂંટણી વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મલેકપુર સીટના અપક્ષ ઉમેદવાર ભરતજી ઠાકોરે ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે અપક્ષ ઉમેદવારના ટેકાથી ભાજપનું પલ્લું ભારે થયું છે. સોમવારે તાલુકા સદન કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સોમવારે બપોરે 3 વાગે ચૂંટણી યોજાશે. આમ ખેરાલુ તાલુકા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થશે. સમગ્ર પંથકની નજર અત્યારે આ ચૂંટણી પરિણામો પર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.